નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। વડોદરા શહેર વારસિયા પોલીસે વૃંદાવન ટાઉનશીપ પાસે એક યુવક પર તલવાર વડે બનેલા હુમલાના બનાવમાં આરોપી ફરદીન યાસીન દિવાન અને શકુરદીન મુસ્તાકશા દિવાન બંને રહે હાથીખાના વડોદરા શહેરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું। વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વૃંદાવન ટાઉનશીપ પાસે જાહેર રોડ પર જૂના ઝઘડાની અદાવત રાખી આરોપીએ હથિયાર લઈ ફરિયાદીને વિભદ્ર ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે આ બાબતે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। વારસિયા પોલીસે આવા માથાભારે ઈસમોને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM વસાવા સાહેબની સૂચનાથી તેમજ પોલીસ જવાનોને સાથે રાખી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમીના આધારે બે આરોપીઓને હથિયાર સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, આશા ન્યૂઝ ગુજરાતી, વડોદરા।